डिजिटल युग, a daily local news channel of Bharuch. જંબુસર નગરમાં આજ રોજ આમ આદમી પાર્ટીના લોકપ્રિય ઉમેદવાર ચેતર વસાવાએ લોક સંપર્ક કર્યો હતો. જંબુસર નગરમાં આમ આદમી પાર્ટીના અને લોકસભાના લોકપ્રિય ઉમેદવાર ચેતર વસાવા જંબુસર એસટી ડેપો સર્કલ પાસેથી ગઠબંધનના કાર્યકરો દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. જંબુસરના એસટી ડેપો સર્કલ પાસે ઢોલ નગારા સાથે લોક સંપર્ક કર્યો હતો અને બજાર સહિત અનેક વિસ્તારોમાં મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીના કાર્યકરો અને ગઠબંધનના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ભરૂચ જિલ્લાના કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ રાણા, મલેક જાવી તલાટી, પ્રભુદાસ મકવાણા, આમ જંબુસર યુદ્ધ કોંગ્રેસ પ્રમુખ કેતન મકવાણા અને ગઠબંધનના કાર્યકરો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. ડિજિટલ યુગ ન્યૂઝ, જંબુસર. પ્રવાસે છે પ્રચારના ભાગરૂપે અમે જ્યારે બજારમાં ફરીએ છીએ ત્યારે તમામ લોકો, તમામ વડીલો, માતા બહેનો અમારું સ્વાગત કરે છે, અમને આવકારે છે. સાથે સાથે છેલ્લા 6 ટર્મથી 30 વર્ષથી ભાજપના સાંસદ અને નગરપાલિકામાં પણ એમની સરકાર છે, છતાંય જંબુસરના લોકોની વેદના છે આજે કે ગટર લાઇનની વ્યવસ્થા નથી, મીઠા પાણીની વ્યવસ્થા નથી. અહીં દરેક પ્રોજેક્ટો માટે કરોડો રૂપિયા આવે છે. પાણીના પ્રોજેક્ટ માટે પણ 22 કરોડ રૂપિયાનો ખર્ચો બતાવી દેવામાં આવ્યો છે, છતાંય આજે મીઠું પાણી લોકો સુધી પહોંચ્યું નથી. ગટર વચ્ચે રોડ પર પણ ઉભરાય છે ત્યારે ગંદકીનું પણ સામ્રાજ્ય છે. ત્યારે આપના માધ્યમથી હું કહેવા માગું છું, આવનાર દિવસમાં અમે આ જ જંબુસર તાલુકામાં અમારું કાર્યાલય કાર્યરત રહેશે. જનસંપર્કમાં અમે રહીશું, અઠવાડિયાનો એક દિવસ અહીંયા હાજર રહીશું અને લોકોની જે નાની મોટી સમસ્યાઓ છે એનું સમાધાન અમારા કાર્યાલયના માધ્યમથી અમે કરીશું. જે રીતે મનસુખ દાદાને 30 વર્ષ આપ્યા પોતાની સરકાર હતી, છતાંય નિષ્ફળ નીવડેલા છે, પોતાની ગ્રાન્ટ પણ પોતે વાપરી નથી શકતા, ત્યારે આ વખતે અમે અમારા પર લોકોનો ભરોસો છે, વિશ્વાસ છે અને જે ભય, ભ્રમ અને ભ્રષ્ટાચારની સરકાર છે એ સરકારને પરિવર્તન કરવાના છે. ત્યારે આ વખતે મને પૂરો વિશ્વાસ છે કે જંબુસર તાલુકો પણ પરિવર્તન ઈચ્છી રહ્યો છે અને જંબુસર તાલુકામાં પણ સારી લીડ સાથે અમે ભરૂચ લોકસભામાં આગળ વધવાના છે અને ભરૂચ લોકસભા અમે જીતવાના છે. આજે તમે જોયું હશે અમારી મિટિંગોમાં હજારો લોકો ભેગા થાય છે, સ્વયંભૂ આવે છે. હમણાં જ ઐતિહાસિક રેલી પણ અમારી થઈ છે, લાખો લોકો ત્યાં ઉપસ્થિત હતા. ત્યારે ભાજપના લોકો બોખલાઈ ગયા છે, નવી નવી પાર્ટીઓના ઉમેદવારો પોલીસનો ઉપયોગ કરીને ઊભા રાખવામાં આવ્યા છે, છતાંય લોકોએ મન બનાવી લીધું છે. ત્યારે આજે અમારા કાર્યકરોને દબાવવામાં આવે છે. ઇન્ડિયા ગઠબંધનના કોંગ્રેસ આમ આદમી પાર્ટીના કાર્યકરોને ધાક ધમકીઓ પણ આપવામાં આવે છે. હમણાં જ અંકલેશ્વરમાં પણ અમારા 2 કાર્યકરોને ભાજપના ત્યાંના ઉપપ્રમુખ દ્વારા, ત્યાંના તાલુકા પંચાયતના પ્રમુખ દ્વારા, ત્યાંના સરપંચ દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો. પણ ગમે તેટલી હેરાનગતિ થશે પણ અમે ભાજપથી ડરવાના નથી. ઈંટનો જવાબ અમે પથ્થરથી આપવાના છે અને એ આવનારી લોકસભામાં તમામ બાબતોનો જવાબ વોટથી મળવાનો છે. ત્યારે ભરૂચ લોકસભા અમે જીતીએ છીએ એટલે ભાજપ મોકલાઈ ગઈ છે.